હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 12 નકશો સમજીએ. તેના વિશે આપણે જો ચર્ચા કરીએ તો આપણે અત્યારના હાલના જાહેર જીવનમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. ત્યારે કોઈ સ્થળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ. તો આ ગૂગલ મેપ એ આપણા પૃથ્વીના નકશાને દર્શાવે છે. જો આપણે ગ્લોબની ચર્ચા કરીએ, પૃથ્વીનો ગોળો, તો આપણે પૃથ્વીનો ગોળો આપણી શાળાઓમાં અને સ્ટેશનરીની દુકાનોમાં સરળતાથી મળી રહે છે. તો પૃથ્વીનો ગોળો જો આપણે જોઈએ તો અલગ અલગ ખંડ અને એમાં આપણું વહાલું ભારત અહીં આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા એક પ્રશ્ન થાય કે શું આ નકશો એ પૃથ્વીનું આખું સ્વરૂપ છે? તો તે પૃથ્વીનું આલેખન છે. આ એક પ્રકારનું આપણા પૃથ્વીનું આલેખન છે, જેને એક કાગળમાં છાપીને ગોળા ઉપર ફિક્સ કરવામાં આવ્યું છે. તો અહીં નકશામાં જોઈએ તો આપણને જુદા જુદા ખંડ, જુદા જુદા દેશ જોઈ શકાય છે. પરંતુ જ્યારે આપણે ભારતની વાત કરીએ અને અહીંયા જ જો આપણે એમ ચર્ચા કરીએ કે આપણે આમાં ગુજરાત જોવું છે, તો જોઈ શકાય ખરું, પરંતુ તેનો આપણે સંપૂર્ણ ખ્યાલ મેળવી શકતા નથી. એટલે કે પૃથ્વીનો જે ગોળો ખરો તે માત્ર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. સમુદ્રો જોવા હોય, ખંડો જોવા હોય, મોટા મોટા દેશો જોવા હોય તો આપણે પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ એક ફિક્સ નક્કી ખંડ દેશ જો જોવો હોય તો તેના માટે આપણે પૃથ્વીના ગોળાથી સહેલાઈથી નક્કી કરી શકતા નથી. તો તે દરમિયાન શાની જરૂર પડશે? તો તે દરમિયાન નકશાની જરૂર પડશે. તો આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નકશા વિશે. નકશો સમજીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. નકશા વિશે જાણીએ તો નકશો શબ્દ અંગ્રેજી પર્યાય મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. અહીં આપણે પહેલાંના જો સમયની વાત કરીએ તો તે સમયે નકશા કાગળ ઉપર નહીં પરંતુ કાપડ ઉપર દોરવામાં આવતા. એટલે તે સમયના આધારે જ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એટલે મેપ, નકશો, કે જે મૂળ લેટિન ભાષા મેપા મુંડી પરથી અપભ્રંશ થઈને મેપ બન્યો હતો. તો હવે આપણે જો નકશાની વ્યાખ્યા જોઈએ તો નકશો એટલે શું? તો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ પણ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહે છે. પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ પણ એક ભાગના સપાટ કાગળ પર જો આલેખન કરવામાં આવે તો તેને નકશો કહે છે. હવે એક નકશો હોય તો આપણે નકશો કહીશું, પરંતુ બહુ બધા નકશા હોય તો શું કહેવાય? તો પૃથ્વીમાં આપણે એ પણ જાણીએ છીએ કે ઘણી બધી વિગતો દર્શાવતા નકશા હોય. નકશો એક વાત સાથે જોડાયેલો હોતો નથી. તે રાજકીય સાથે પણ જોડાયેલો હોઈ શકે, વહીવટી સાથે પણ જોડાયેલો હોઈ શકે, પ્રાકૃતિક, સાંસ્કૃતિક દરેક વિગતો સાથે જોડાયેલો હોઈ શકે. તો આવા જે બહુવિધ નકશા છે તો તે નકશાના સમૂહને આપણે નકશા પોથી કહીશું. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગને બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગને બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે. બહુવિધ વિગતો એટલે કે અલગ અલગ વિગતો દર્શાવતા હોય તેવા નકશાઓના સમૂહને આપણે નકશા પોથી કહીશું. કઈ કઈ વિગતો? તો તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. આ સિવાય નકશાની મદદથી આપણે જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના નકશાના ઉપયોગના આધારે આપણે ત્યાંનું સામાજિક જીવન, ત્યાંનું આર્થિક જીવન, વહીવટી જીવન, રાજકીય જીવન, ત્યાંની વનોની પરિસ્થિતિ એવી અલગ અલગ માહિતી આપણે નકશા દ્વારા મેળવી શકીએ છીએ. નકશા વિવિધ પ્રદેશની માહિતી, મહત્ત્વની વિગતો જેવી કે
પ્રાકૃતિક એટલે કે કુદરત સાથે સંકળાયેલી એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે, અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગ, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. અહીં યાદ રાખજો કે નકશા આપણે બે વિભાગમાં વહેંચીશું. જો હેતુ આધારિત ચર્ચા કરવામાં આવશે આગળ, તો પહેલાં તો નકશાના આપણે બે પ્રકારો કરીશું, એક તો હેતુ આધારિત અને બીજું માપ પ્રમાણેના નકશા. જો હેતુ આધારિત કરીશું તો હેતુ આધારિત નકશામાં બે પ્રકાર પડશે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તો તે વખતે યાદ રાખજો કે પ્રાકૃતિક નકશો હશે તો તેમાં કોનો સમાવેશ થઈ શકે, તો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે. અને સાંસ્કૃતિકમાં કોનો સમાવેશ થાય, તો પરિવહન, ઉદ્યોગો, ખેતી અને સિંચાઈનું. તો આગળ આપણે જોઈએ નકશાના પ્રકારો વિશે. તો નકશાના મુખ્ય બે પ્રકાર, એમાં પ્રથમ પ્રકાર હેતુ આધારિત નકશા, જ્યારે દ્વિતીય પ્રકાર માપ પ્રમાણેના નકશા. હવે હેતુ આધારિત નકશાની જો આપણે ચર્ચા કરીએ તો હેતુ આધારિત તૈયાર થતા નકશા અને તેમાં દર્શાવવાની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. અહીં આપણે હેતુ આધારિતમાં યાદ રાખજો કે નકશાના બે ભાગ પડશે, એક પ્રાકૃતિક નકશા અને બીજા સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશામાં આપણે વાત કરી કે પ્રાકૃતિક એટલે કે કુદરતી વસ્તુઓ સાથે સંકળાયેલો નકશો. કુદરતી વસ્તુઓમાં આપણે પર્વત હોય, ઉચ્ચ પ્રદેશ હોય, મેદાન હોય, નદીઓ, મહાસાગરો વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે પ્રાકૃતિક નકશામાં કોનો સમાવેશ કરીશું, કુદરત નિર્મિત વિગતોનો આલેખ કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. કુદરત નિર્મિત એટલે કુદરત દ્વારા જે નિર્માણ થયેલી હોય તે વિગતો. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. તે સિવાય વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશા છે. પ્રાકૃતિક નકશામાં યાદ રાખવાનું કે જે કુદરત સાથે સંકળાયેલી વિગતો દર્શાવતું હોય એ પ્રાકૃતિક નકશા, અને તે હેતુ આધારિત નકશા. બરાબર. હવે જો પ્રાકૃતિક નકશાના પણ આપણે વર્ગીકરણ કરીએ તો પ્રાકૃતિક નકશામાં પણ વર્ગીકરણ થશે જે રીતે કે ભૂપૃષ્ઠ નકશા. તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલો હોય છે. ભૂપૃષ્ઠ એટલે કે ભૂપૃષ્ઠ સાથે સંકળાયેલી વિગતો. ભૂપૃષ્ઠમાં શું આવશે, તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ. જો આબોહવાની વાત કરીએ તો હવામાન આબોહવાના નકશા એટલે કે સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. હવામાન એટલે હવામાન આબોહવા સાથે સંકળાયેલું હોય. આબોહવામાં શું હોય, હવામાનમાં તાપમાન, વરસાદ અને પવનોની જો વિગતો દર્શાવતો હોય તો તે નકશો કયો થઈ જશે, હવામાન આબોહવાનો નકશો. તે કોની અંદર આવશે, પ્રાકૃતિક નકશાની અંદર. અને પ્રાકૃતિક નકશો કોની અંદર આવશે, તો હેતુ આધારિત નકશાની અંદર. આ સિવાય આપણે આગળ ચર્ચા કરીએ તો ખગોળીય નકશા. ખગોળીય એટલે કે ખગોળ વિજ્ઞાન સાથે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા. બરાબર. તો અહીંયા આપણે હેતુ આધારિત નકશાના બે પ્રકાર પાડ્યા, હેતુ આધારિત નકશા, માપ આધારિત નકશા. હેતુ આધારિત નકશામાં બે પ્રકાર, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. એમાં પ્રાકૃતિક નકશામાં પણ ત્રણ પ્રકાર, ભૂપૃષ્ઠ, હવામાન આબોહવા અને ખગોળીય વિગતો સાથે સંકળાયેલા નકશા. આ પછી આપણે ચર્ચા કરીશું હવે સાંસ્કૃતિક નકશા વિશે. તો 2 નંબરમાં સાંસ્કૃતિક નકશા વિશે. તો સાંસ્કૃતિક નકશામાં શું યાદ રાખીશું, પેલું કુદરત નિર્મિત હતું. આપણે જે પ્રાકૃતિકની વાત કરી તેમાં કુદરત નિર્મિત વિગતો હતી. તો હવે સાંસ્કૃતિક નકશામાં આપણે કોની સમાવેશ કરીશું, માનવ સર્જિત વિગતો. એટલે કે માનવ સર્જિત વિગતોનો આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓ નિર્દેશ કરેલ હોય છે, જેમાં રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા એ સાંસ્કૃતિક નકશા છે. યાદ રાખજો કે જે પ્રાકૃતિક નકશા હતા તે કુદરતી નિર્મિત વસ્તુઓ માટે હતા. તો સાંસ્કૃતિક નકશા કોની માટે છે, માનવ સર્જિત. માનવ સર્જિતમાં શું આવી શકે, તો રાજકીય આવી શકે. બરાબર. એમાં ખેતી પણ આવી શકે, વસ્તી, પરિવહન એ દરેક વસ્તુ આવી શકે. તો તેને લગતા નકશાઓ, જેમાં પહેલો નકશો આપણે ચર્ચા કરીશું રાજકીય નકશા વિશે.
તો રાજકીય નકશામાં કોણ કોણ આવશે? ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા. ખંડ હોય, દેશ હોય, સ્થાનિક વહીવટીતંત્ર હોય તથા તેની સરહદોની જો માહિતી આપતા હોય તો તેવા નકશાને રાજકીય નકશા કહેવાશે. રાજકીય નકશા સાંસ્કૃતિક નકશાના નીચે આવશે અને સાંસ્કૃતિક નકશા રહે હેતુ આધારિત નકશાના નીચે. હવે આગળ ચર્ચા કરીએ ઔદ્યોગિક નકશા. તો ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોના તબક્કામાં ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી, એટલે કે ઉદ્યોગો સાથે સંકળાયેલો હોય તેના ઉત્પાદન વિશેની માહિતી આપતું હોય તો તેને કેવા પ્રકારના નકશા કહેવાશે? ઔદ્યોગિક નકશા. હવે ત્રીજા ભાગમાં જો જોઈએ તો ઐતિહાસિક નકશા. તો ઐતિહાસિક નકશા એટલે શું? તો એમાં શાનો સમાવેશ થશે? પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા એ ઐતિહાસિક નકશામાં આવશે. સાંસ્કૃતિક નકશા એટલે કે માનવ સર્જિત વિગતો જો દર્શાવતા હોય, માનવ સર્જિત વિગતોમાં કોનો સમાવેશ થશે? રાજકીય, ઔદ્યોગિક, ઐતિહાસિક નકશાઓનો સમાવેશ થશે. જેમાં રાજકીયમાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર અથવા સરહદોની વિગતો, ઔદ્યોગિકમાં ઉદ્યોગો અને ઐતિહાસિકમાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રની વિગતો એટલે કે ઇતિહાસ દર્શાવતા નકશાનો સમાવેશ થશે. તો આપણે ચર્ચા કરી હેતુ આધારિત નકશાની. હવે દ્વિતીય પ્રકાર હતો માપ આધારિત નકશા. તો માપ આધારિત નકશામાં માપ જે છે ચોક્કસ છે, એ ચોક્કસ માપ આધારિત નકશો તૈયાર કરેલો હશે. તો એમાં પણ બે પ્રકાર પડશે. એક પડશે મોટા માપના નકશા અને બીજો ભાગ પડશે નાના માપના નકશા. ચોક્કસ કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર. જો એના કરતાં ઓછું હોય તો એને મોટા માપના નકશા કહેવાય. જો વધુ હોય તો એને નાના માપના નકશા કહેવાય. તો મોટા માપના નકશામાં શું હશે? તો તાલુકા, શહેર કે ગામ. અને નાના માપના નકશામાં શું હશે? તો ખંડ અથવા દેશના. કેમ કે એવડા મોટે દેશને દર્શાવવું હોય તો નાના પ્રમાણમાં દર્શાવાય તો એ નાના માપના નકશા કહેવાય. અને તાલુકા, શહેર મોટા દર્શાવાય તો મોટા માપના નકશા કહેવાય. બરાબર. તો અહીંયા માપ આધારિત નકશાના પ્રકારમાં આપણે જોઈએ તો એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. એટલે કે ઓછી માહિતી, પ્રમાણ ઓછું એટલે કે ઓછી માહિતી જો દર્શાવવાની હોય તો તે મોટા માપના નકશા થઈ જશે. બરાબર. 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. અહીં આપણે લખ્યું કે જે નકશો તૈયાર થશે કેવો થશે? તો 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર, મતલબ નકશામાં જો 1 સેન્ટીમીટર માપ હશે તો એનું વાસ્તવિક માપ શું થઈ જશે? 50 કિલોમીટર. જો એના કરતાં ઓછું હોય તો એ મોટા માપના નકશા કહેવાય. અહીંયા યાદ સમજવાની કોશિશ કરજો કે જેમ કે ગુજરાતનો નકશો ભારતની સરખામણીમાં જોઈએ તો તે પ્રમાણમાં થોડો મોટો હશે. બરાબર. કેમ કે ભારત ઘણો મોટો વિસ્તાર ધરાવે છે. હવે એવડા મોટા વિસ્તારને જો આપણે નકશામાં લેવું હોય તો પ્રમાણમાં નાનું થઈ જાય. ભારતની જો સરખામણી કરીએ અથવા વિશ્વની સરખામણી કરીએ પૃથ્વીની, તો પૃથ્વી એ બહુ મોટું વિશાળ માપ ધરાવે છે. પરંતુ જો એને આપણે નકશા ઉપર લેવું હોય તો તેનું પ્રમાણમાપ ખૂબ જ નાનું કરી દેવું પડશે. તો જો પ્રમાણમાપ નાનું હોય 50 કિલોમીટર કરતાં ઓછું તો એને મોટા માપના નકશા કહેવાય. આગળ જોઈએ તો મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય. મોટા માપના નકશામાં વિગતો કેવી હોય? વધારે દર્શાવેલી હોય. જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણો છે. યાદ રાખજો, મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલી હોય છે. જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા એ મોટા માપના નકશાના ઉદાહરણો છે. જ્યારે નાના માપના નકશા એટલે માપ નાનું ક્યારે લેવાય? તો અંતર વધુ થઈ જતું હોય. તો નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડના દેશના નકશાની નાના માપના નકશા કહે છે. નકશાપોથીની ચર્ચા કરીએ તો નકશાપોથીના નકશામાં 4 પ્રકારના નકશા હોય છે. એ નંબરિંગમાં થોડા ભૂલ થઈ છે. નકશાપોથીના નકશા નાના માપના નકશા હોય છે જે 4 પ્રકારના હોય છે. એક એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભિંત નકશા. ભિંત નકશા તમે મોટાભાગે આપણે જ્યારે શાળામાં ભણવા જતા ત્યારે દિવાલો ઉપર જે નકશા લગાવેલા હતા તે ભિંત નકશા.
યાદ રાખજો, ફરીથી પુનરાવર્તન કરીએ આ વિડીયોનું. તો જો નકશાનું પ્રમાણ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવાય. 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવાય. મોટા માપમાં શું આવશે? તાલુકા, શહેર કે ગામ, કેમ કે તેમનું અંતર ઓછું હોય. જ્યારે નાના માપમાં શું આવશે? તો પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવા હોય કે ત્યાં આગળ અંતર વધારે હોય, તો જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશામાં દર્શાવી શકાય છે. હવે નકશાપોથીના નકશા જે છે એ નાના માપના નકશા કહેવાય. એમાં 4 પ્રકાર પડે: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભિંત નકશા. જેમ કે હવે આપણે ચર્ચા કરીશું આપણા ગુજરાતના નકશાની. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 33 જિલ્લાઓ, આપણું ગાંધીનગર, પાટનગર, આજુબાજુના રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દરિયા કિનારો અને સરહદી દેશ પાકિસ્તાન. બરાબર, તો આ આપણો ગુજરાતનો નકશો થયો. ત્યારબાદ ભારતનો જો નકશો જોઈએ તો ભારતના નકશામાં તમે જોઈ શકો કે 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો એ નકશામાં, અને એમાં આપણે આપણું ગુજરાત અહીં જોઈ શકીએ છીએ. ગુજરાતના સ્થળ રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન. ત્યારબાદ તમે અન્ય જેમ કે ભારતને પાકિસ્તાન, ચીન, નેપાળ, ઓકે, અહીંયા બાંગ્લાદેશ, હવે આગળનો જે નકશો હતો તેમાં પ્રમાણમાપ નહોતું દર્શાવેલું. અહીંયા પ્રમાણમાપ દર્શાવેલું છે. જોજો કે આખો નકશો અહીંયા તમે જોઈ શકો છો. એમાં પૂર્વ રેખાંશ વૃત્ત, ઉત્તર રેખાંશ વૃત્ત દર્શાવેલું છે. એ સિવાય રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, અને અહીંયા તમે જોજો આંતરરાષ્ટ્રીય સીમારેખા, રાજ્ય સીમારેખા, દેશની રાજધાની આપણી દિલ્હી, રાજ્યનું પાટનગર એ ગુલાબી કલરના સર્કલ વડે દર્શાવેલું છે, જેમ કે ગુજરાતમાં ગાંધીનગર, રાજસ્થાનમાં જયપુર. બરાબર, તો આ જે પ્રમાણમાં માપ આધારિત નકશો દર્શાવેલો છે ભારતનો. માપ આધારિત નકશામાં આગળ જોઈએ તો પૃથ્વીનું ગોળો, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા. આપણે જોઈ શકીએ કે ભારત જે છે તે એશિયાના દક્ષિણ વિભાગમાં આવેલો છે. અને એ ઉપરાંત તે આપણે પૃથ્વીના ગોળાની વાત કરીએ તો તે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. હવે આપણે ચર્ચા કરીએ કે ભારતમાં આ નકશા બનાવે છે કોણ. તો ભારતમાં નકશો બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. ભારતમાં નકશો બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. 3 સંસ્થાઓ વિશે પહેલાં ચર્ચા કરી લઈએ. તો પહેલું તો આપણે જો આપણા પાઠ્યપુસ્તકની વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં પણ નકશા આવેલા હોય છે. તો એ નકશાની મંજૂરી કોણ આપે? તો યાદ રાખજો, સર્વે ઓફ ઇન્ડિયા. આપણે અત્યારે હાલ જ દરેક સંસ્થાની ચર્ચા કરવા જઈ જ રહ્યા છીએ, પણ એ પહેલાં હું થોડું તમને સમજાવી દઉં. તો એક તો પ્રથમ થઈ ગયું સર્વે ઓફ ઇન્ડિયા. સર્વે ઓફ ઇન્ડિયા કેમ પહેલાં યાદ રાખ્યું? તો પહેલું સંકળાયેલું છે આપણા પાઠ્યપુસ્તકના નકશાઓ સાથે, અને જે આપણા પાઠ્યપુસ્તકમાં જે નકશાઓ હોય છે તે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત હોય છે. એ સિવાય આ સર્વે ઓફ ઇન્ડિયા છે તે નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટે મંજૂરી આપે છે. યાદ રાખજો, સર્વે ઓફ ઇન્ડિયા એ નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટે મંજૂરી આપે છે. અને કોઈ પૂછે કે ભાઈ આ સર્વે ઓફ ઇન્ડિયાની સંસ્થા ક્યાં આવેલી છે? તો દહેરાદૂનમાં. હવે બીજી સંસ્થાની વાત કરીએ તો જે આ તો પાઠ્યપુસ્તકની વાત થઈ. હવે જે વિતરણ થાય છે, જે નકશાઓનું વિતરણ દર્શાવવામાં આવે છે, તો વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કોણ કરે છે? તો જો વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ પૂછવામાં આવે તો નાટમો, NATMO, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, અને એક અન્ય સંસ્થા પણ છે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, કે જે ઇસરો દ્વારા ઉપગ્રહો દ્વારા જે તસવીરો લેવાઈ હોય તેના આધારે નકશાઓ તૈયાર કરે છે. તો જો વધુમાં ચર્ચા કરીએ તો પ્રથમ નાટમો. આ નાટમોનું પૂર્ણ નામ નેશનલ
એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલી છે? તો આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. ઓકે, તેનું કામ શું છે? તો મેં હાલ જ કહ્યું તમને, વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે, નાટમો. ઓકે, દ્વિતીય સંસ્થાની વાત કરીએ તો NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી ક્યાં આવેલી છે? તો હૈદરાબાદમાં. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે અને તેનું કામ શું છે? તો અહીં યાદ રાખજો, રિમોટ સેન્સિંગ. તો રિમોટ સેન્સિંગમાં મગજમાં રાખવાનું કે ઈસરો દ્વારા ફોટા લેવામાં આવે છે, તસવીરો લેવામાં આવે છે. તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. અને ત્રીજું એ આપણું સર્વે ઓફ ઇન્ડિયા, કે જે સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂનમાં આવેલું છે. આ સંસ્થા દહેરાદૂન ખાતે આવેલી છે અને તેનું નિર્માણ, આ સંસ્થા એ નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટે મંજૂરી આપે છે. સર્વે ઓફ ઇન્ડિયા એ નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટે મંજૂરી આપે છે અને આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા હોય છે. ધ્યાન રાખજો, 3 સંસ્થાઓ, નાટમો, NRSA, સર્વે ઓફ ઇન્ડિયા. નાટમોનું કામ શું છે? તો વિતરણ દર્શાવતા નકશાઓનું ઉત્પાદન, નિર્માણ. NRSA તો ઈસરો દ્વારા જે તસવીરો લેવાઈ હોય તેના નકશા તૈયાર કરવા. સર્વે ઓફ ઇન્ડિયા તો નકશા નિર્માણ અને ઉપયોગની મંજૂરી આપવી. અને પાઠ્યપુસ્તકના જે નકશા છે તે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રદર્શિત કરવામાં, મંજૂરી આપવામાં આવે છે, પ્રમાણિત કરવામાં આવે છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું ભારતમાં, ફરીથી પુનરાવર્તન થઈ રહ્યું છે. ભારતમાં નકશો બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ. નાટમો, આ સંસ્થા કોલકાતામાં આવેલી છે, વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, હૈદરાબાદમાં આવેલી છે. તેનું કામ ઈસરો દ્વારા જે તસવીરો લેવાઈ હોય તેના આધારે નકશા તૈયાર કરવા. સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂનમાં આવેલી છે. આનું કામ નકશા નિર્માણ અને ઉપયોગની મંજૂરી. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીશું નકશાના અંગો વિશે, કે નકશામાં શું શું હોય. તો નકશાના અંગોમાં, નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણમાપ અને રૂટ સંજ્ઞાઓ. નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણમાપ અને રૂટ સંજ્ઞાઓ. આ જે એન લખેલું દિશાનું તીર છે તે ઉત્તર દિશા દર્શાવે છે અને ઉગતા સૂર્ય સામે જો આપણે મુખ રાખીને ઊભા રહીએ તો આપણો ડાબો હાથ જે છે તે ઉત્તર દિશા દર્શાવે, જમણો હાથ દક્ષિણ દિશા દર્શાવે. આપણે સૂર્ય સામે ઊભા છીએ તો મુખ જે છે પૂર્વ દિશા દર્શાવે, જ્યારે આપણી પીઠ છે તે પશ્ચિમ દિશા દર્શાવે છે. 4 મુખ્ય દિશાઓ સાથે અન્ય મધ્યવર્તી દિશાઓ પણ છે, જેમ કે ઉત્તર પૂર્વમાં ઈશાન, ઉત્તર પૂર્વ વચ્ચેનું ઈશાન, દક્ષિણ પૂર્વ વચ્ચે અગ્નિ, દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ વચ્ચે વાયવ્ય. એટલે યાદ રાખો તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ઉત્તરથી લઈને જો આપણે પશ્ચિમ સુધી ફરીએ તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એટલે કે ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન, દક્ષિણ પૂર્વ વચ્ચે અગ્નિ, દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ વચ્ચે વાયવ્ય. આગળ ચર્ચા કરીએ તો એમાં હોકાયંત્ર વિશે આપણે ચર્ચા કરીશું. તો ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલ સાધનો હોકાયંત્ર કહે છે. આ હોકાયંત્રમાં શું હોય છે? તો હોકાયંત્રમાં કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલા હોય છે, એટલે કે નોર્થ એન્ડ સાઉથ. આ હોકાયંત્રનો ઉપયોગ શું છે? તો વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા માટે થાય છે. પ્રથમ વાત કરીએ આપણે દિશાની. 4 મુખ્ય દિશાઓ, મધ્યવર્તી દિશાઓ, ત્યારબાદ હોકાયંત્ર. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન કે જ્યાં આપણે દિશાભ્રમ થઈ શકે ત્યાં આગળ આપણે દિશા નક્કી કરવા માટે કામમાં આવશે. હવે આપણે આગળ ચર્ચા કરી હતી કે નકશા ઉપર પ્રમાણમાપ હોય છે. તો આ પ્રમાણમાપનું કામ શું છે? તો પૃથ્વી ઉપરના કોઈપણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. એટલે કે પૃથ્વી ઉપર જે મૂળ અંતર છે
એ મૂળ અંતરને આપણે શામાં કન્વર્ટ કરી દીધું? નકશામાં નાનું કરી દીધું. તો એ બંને વચ્ચેનો જે તફાવત છે, બંને વચ્ચેનો જે ગુણોત્તર છે, તેને આપણે કહીશું પ્રમાણમાપ. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર 100 કિલોમીટર, એનો મતલબ કે જો નકશા ઉપર 1 સેન્ટીમીટર થતું હોય તો પૃથ્વી પર વાસ્તવિક અંતર કેટલું થઈ જશે? 100 કિલોમીટર. અને આ અંતર આપણે દોરી અથવા માપપટ્ટીથી માપી શકીએ છીએ. આગળ આપણે ચર્ચા કરીએ કે અમુક વાર નકશા ઉપર વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા, ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષા છે. આજના સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓ વિશે યાદ રાખજો કે રૂઢ સંજ્ઞાઓ શું છે? તો રૂઢ સંજ્ઞાઓ એ નકશામાં વિશિષ્ટ ચિહ્નો તરીકે દર્શાવવામાં આવે છે કે જેની મદદથી આપણે સરળતાથી કોઈ સ્થળ કે વસ્તુ આપણે શોધી શકીએ છીએ. અને અત્યારે આંતરરાષ્ટ્રીય સમજૂતીના કારણે પણ નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. એટલે કે દરેક જગ્યાએ જે રૂઢ સંજ્ઞાઓ હશે તે સમાન હશે. હવે આ કઈ કઈ રૂઢ સંજ્ઞાઓ હોય છે તેના વિશે ચર્ચા કરીએ. તો અહીંયા સંકેતોમાં દર્શાવેલું છે કે જો નકશામાં આવું કોઈ સંકેત હોય તો એ સંકેત પર્વત છે, ત્રિકોણાકાર, કાળું, વચ્ચે ટપકું તો શિખર, નદી, નદી પર બંધ, રેલમાર્ગ, પોસ્ટ ઓફિસ, ઉત્તર દિશા, રાજ્યની સીમા ડોટેડ લાઇનથી, પ્રમાણમાપમાં ડબલ કલર, રાજ્યનું પાટનગર. અહીંયા યાદ રાખજો, રાજ્યનું પાટનગર અને દેશની રાજધાની. જો વચ્ચે કલર કરેલો હોય તો તે દેશની રાજધાની, અને કલર વગરનું હોય, બે ગોળ હોય, અને બે ગોળમાં જો વચ્ચે કલર હોય કાળો તો એ દેશની રાજધાની થઈ જશે. પરંતુ વચ્ચે કલર ના હોય, રંગ ના હોય તો તે રાજ્યનું પાટનગર થઈ જશે. હવે આ ડબલમાંથી જો સિંગલ થઈ જાય તો જિલ્લાનું મથક થઈ જાય, અને નાનું થઈ જાય તો શહેર થઈ જાય. હવે પોલીસ સ્ટેશન PS ટેકરી, જો પર્વતમાં 3 ડોટેડ લાઇનનો ઉપયોગ કરેલો છે, જ્યારે ટેકરીમાં સિંગલ. જો ઘાટ હશે તો જે ટેકરી છે ટેકરીને વચ્ચે ક્રોસ મતલબ સી, ઉલટા સી, ઊંધા સીનો ઉપયોગ કરી ઘાટનો દોરવામાં આવશે. નદીઓ જો સંગમ થતો હોય તો આ રીતે ભેગી થતી. પાકો માર્ગ હોય તો એકદમ વ્હાઇટ. દીવાદાંડી, ટાવર જેવું. સર્કિટ હાઉસ, સર્કિટ CH હાઉસ. જિલ્લાની સીમા, રાજ્યની સીમામાં નાના ડોટનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે જિલ્લાની સીમામાં તે જે ડોટેડ હશે એની થોડી લંબાઈ વધારે હશે. અને જો આંતરરાષ્ટ્રીય હશે તો જિલ્લા અને રાજ્યની ભેગી, એટલે કે એક મોટી લાઈન પછી ડોટેડ, પાછી મોટી લાઈન પછી ડોટેડ, એ રીતે. દેશની રાજધાનીની તો ચર્ચા કરી દીધી, જિલ્લા મથકની કરી. જંગલોમાં વૃક્ષો, અને જો PTO લખેલું હોય તો પોસ્ટ અને તાર ઓફિસ. યાદ રાખજો, આ ચર્ચા થઈ રૂઢ સંજ્ઞાઓની. હવે આપણે ચર્ચા કરીશું કે રંગ આધારિત વિગતો કઈ રીતે દર્શાવવામાં આવે છે. રંગ આધારિત એટલે ધારો કે કોઈ નકશામાં લીલો રંગ હોય તો આપણને તરત ખબર પડી જાય કે અહીંયા વનસ્પતિ પ્રદેશ હશે. જો કાળો રંગ હોય તો રેલમાર્ગ હશે. તો એ સિવાય પણ ઘણા બધા રંગોનો ઉપયોગ થાય છે, જેમ કે કથ્થઈ, વાદળી, પીળો. ધારો કે પીળો હોય તો ખેતી માટે, એ રીતે ભૂમિ સ્વરૂપ માટે કથ્થઈ અને બદામી, જળ સ્વરૂપ માટે વાદળી, વનસ્પતિ માટે લીલો, રેલમાર્ગ માટે કાળો, અને જમીન માર્ગ માટે લાલ તથા ખેતી માટે પીળા રંગનો ઉપયોગ થાય છે. અહીંયા રંગો વિશે યાદ રાખજો કે જો ભૂમિ સ્વરૂપ હશે તો કથ્થઈ અથવા બદામી રંગ હશે, જળ સ્વરૂપ હશે તો વાદળી રંગ હશે, જળ વાદળી રંગ, વનસ્પતિનો લીલો પણ યાદ રહેશે, રેલમાર્ગ કાળો યાદ રહેશે, જમીન માર્ગમાં યાદ રાખજો લાલ, અને ખેતી માટે પીળો. અમુક રંગ થોડા યાદ રાખવા પડશે. ભૂમિ તો કથ્થઈ રંગની હોય, બદામી રંગની, એટલે એમાં તો સરળતા રહેશે. જળમાં વાદળી, વનસ્પતિમાં લીલો, રેલ કાળો. આ જમીન અને ખેતી ખાસ યાદ રાખવી પડશે, લાલ અને પીળો. આગળ જો ભારતના સ્થાનની ચર્ચા કરીએ તો ભારત જે દેશ કરો તે આપણે જો ચર્ચા કરીએ તો ભારત દેશ પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો. યાદ રાખજો સ્થળ, સ્થાન બધું. ભારત દેશ પૃથ્વી ઉપર
ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. જો એશિયા ખંડની વાત થાય તો એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આપણને સૌને ખબર છે કે હિમાલયની પર્વતમાળા ઉત્તર દિશામાં આવેલી છે. જો પૂર્વ દિશાની વાત કરીએ તો બંગાળનો ઉપસાગર, પશ્ચિમ દિશામાં અરબ સાગર. જો ભૂમિખંડના વિસ્તારની વાત કરીએ તો 8 ડિગ્રી 4 મિનિટથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાં કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારત અને વહીવટી સરળતા ખાતર 28 રાજ્ય 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. અહીં યાદ રાખજો કે એનસીઆરટી ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક છે તેમાં અહીંયા 28 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 રાજધાની એવું લખેલું છે. અહીંયા યાદ રાખજો કે વર્તમાન સમયમાં ભારત અને વહીવટી સરળતા ખાતર માટે 28 રાજ્યો સાથે 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 રાજધાની, જેને પણ કેન્દ્ર શાસિત ગણવાય છે, એટલે 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. પણ કદાચ પ્રશ્નમાં ઓપ્શન આ રીતનો આપેલો હોય તો ગૂંચવાવાની જરૂર નથી. આગળ આપણે જોઈશું ભારતનો નકશો. ભારતના નકશાઓમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો નકશો. અહીંયા ઉત્તર દિશા દર્શાવે છે. અહીંયા પ્રમાણમાપ લખેલું છે 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર એ રીતે. ત્યારબાદ અહીંયા હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળનો ઉપસાગર, જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે પણ દર્શાવેલા છે. આમ આજ આપણે આજના વિડીયોમાં નકશા વિશે ચર્ચા કરી કે નકશામાં 2 ભાગ પડે છે, જેમ કે હેતુ આધારિત, માપ આધારિત. હેતુમાં પ્રાકૃતિક, સાંસ્કૃતિક, માપમાં નાના નકશા, મોટા નકશા. તો દરેક વિગતોની ચર્ચા કરેલી છે. આપ સૌએ વિડીયો જોયો એ બદલ આપ સૌનો આભાર. આ વિડીયો આપના મિત્રો સુધી શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન આપ સૌને સમયસર મળતી રહે. આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફથી આપ સૌનો આભાર.